નવસારીથી સમાચાર બિલીમોરાની સહયોગ સોસાયટી કે જ્યાં 27 ફેબ્રુઆરીએ લૂંટનો બનાવ બન્યો હતો। બે લૂંટારૂ ઘરમાં ત્રાટકી વૃદ્ધાના ગળા પર છરી મૂકી મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બે આરોપીઓને દબોચી લીધા છે। બે આરોપી પૈકી એક આરોપી નજીકની જ સોસાયટીમાં રહેતો હતો અને 2 દિવસથી રેકી પણ કરતો। વૃદ્ધા ઘરમાં એકલા હોવાની માહિતી મળતા લૂંટને અંજામ આપ્યો। બંને આરોપીઓ પર રૂપિયાનું દેવું વધી ગયું હતું અને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે રૂપિયાની જરૂર હતી, આથી લૂંટ ચલાવી। તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલાને એક ચપ્પુ બતાવવામાં આવે છે। હાથથી એમનું મોઢું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગળામાં પહેરેલા મંગળસૂત્રની લૂંટ કરવામાં આવે છે। તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। તે બંને આરોપી 21 વર્ષના છે। પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ બિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં